હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાટીદાળના ખમણ બનાવીશું। એના માટે અહીંયા મેં 2 વાટકી જેટલી ચણાની દાળ લીધી છે। અમે દાળને ઓવરનાઇટ પલાળી લીધી હતી અને આ રીતે મિક્સરમાં ખીરું પીસી લીધું હતું। ખીરું પીસતી વખતે અંદર 3 થી 4 ચમચી જેટલું અમે દહીં એડ કર્યું છે અને 1 પીંચોપ જેટલી હળદર એડ કરી છે। હવે આ ખીરાને આપણે 7 થી 8 કલાક સુધી આથો આવવા દઈશું। બીજી રેસીપી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જોઈશું। હવે આપણે ખમણ માટે અહીંયા લસણ અને મરચું લીધું છે। 4 થી 5 નંગ લીલા મરચાં લીધા છે। 8 થી 10 કળી જેટલું લસણ લીધું છે। હવે આપણે એને ખાંડલીમાં ખાંડી લઈશું। તો આપણો આથો એકદમ મસ્ત આવી ગયો છે। તો એકદમ મસ્ત આથો આવી ગયો છે। હવે આપણે એમાં મસાલા કરીને આપણે ખમણને બાફવા મૂકી દઈશું। એમાં લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। પછી બધું આપણે મિલાવી લઈશું। આમાં આપણે પલાળી હતું એટલે જ હળદર એડ કરી હતી, એટલે અત્યારે ખાલી લસણ મરચું અને મીઠું એડ આપણે કર્યું છે અને તેલ। હવે બધું મિલાવી લીધું છે। હવે આપણે ખમણને સ્ટીમ કરવા મૂકી દઈશું। હવે ગેસ ઓન કરી દીધો છે અને આપણે ખમણનું સ્ટીમ કરવા માટેનું વાસણ આપણે હવે મૂકી દીધું છે। હવે પાણી ગરમ થાય એટલે આપણે થાળી મૂકીશું અંદર। થાળીને હવે આપણે તેલની મદદથી ગ્રીસ કરી લઈશું। થાળીને આપણે તેલની મદદથી ગ્રીસ કરી લીધી છે। તો થાળીને આપણે ગ્રીસ કરી લીધી છે। હવે આપણે ખમણને અંદર એડ કરીને પછી આપણે સ્ટીમ કરવા મૂકીશું। પછી એમાં આપણે બેકિંગ સોડા, કુકિંગ સોડા, જે ખાવાનો સોડા આવે છે એ આપણે એડ કર્યો છે। પછી થોડું એના પર ગરમ પાણી કરીશું અને હવે આપણે બરોબર એને ફેટી લઈશું। હવે આપણે ખીરું ફેટી લીધું છે। હવે આપણે થાળીમાં એડ કરીશું। આપણે થાળીમાં ખીરું એડ કરી દીધું છે। હવે એને આપણે સ્ટીમ કરવા મૂકીશું। તો આપણું પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે ખમણને સ્ટીમ કરવા મૂકી દીધા છે અને ઢાંકણ ઢાંકીને 20 થી 25 મિનિટ સુધી આપણે એને બરોબર ચડવા દઈશું ફૂલ ગેસે। હવે આપણે ખમણને ચેક કરી લઈશું। તો આપણા ખમણ એકદમ મસ્ત બફાઈને રેડી થઈ ગયા છે। તો મસ્ત રેડી થઈ ગયા છે। હવે એને આપણે કાઢી દઈશું। હવે આપણે ખમણના પીસ પાડી લઈશું।
તો આપણે ખમણના પીસ પાડી લીધા છે. હવે આપણે ખમણનો વઘાર કરીશું. આપણે વઘાર માટે તેલ લીધું હતું. હવે એમાં રઈ એડ કરીશું. રઈ અને તલ થોડા આગળ પડતા લેવાના. રઈ બધી તતરી જાય એકદમ. પછી આપણે મરચાં એડ કરીશું. રઈને બરોબર તતરી દેવાની. હવે મરચાં એડ કરીશું અને તલ એડ કરીશું. પછી બરોબર બધું મરચાંને સતરાવા દઈશું. અહીંયા મેં 3 ચમચી જેટલું ટેબલ સ્પૂન, તમારે જે રીતે ખમણ હોય એ રીતે તેલ લેવાનું. હવે મરચાં થઈ જાય. હવે આપણે એમાં ખમણ એડ કરીશું. રેડી છે આપણા વાટીદારના ખમણ, એકદમ બહાર જેવા. એક આપણે વાટીદારના ખમણ બનાવ્યા. હવે બીજા આપણે ટમટમ ખમણ બનાવીશું. એના માટેના અમે અહીંયા પીસ કરી લીધા છે. હવે આપણે એની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. આ માટે ટમટમ ખમણ માટે અહીંયા એક વાટકીમાં અમે 4 ચમચી જેટલું દહીં લીધું. તમારે ખમણ હોય રીતે દહીં એડ કરવાનું. પછી એમાં આપણે દળેલી ખાંડ એડ કરીશું. પછી એમાં આપણે લાલ મરચું એડ કરીશું. તો અહીંયા આપણે દહીં, લાલ મરચું, દળેલી ખાંડ આવી એક પેસ્ટ બનાવવાની અને અંદર અમે એમાં થોડું પાણી એડ કર્યું હતું, જેથી આપણે ખમણને બરોબર કોટ થઈ શકે એ રીતની સ્લરી આપણે નાખવાની. હવે આપણે ટમટમ ખમણનો વઘાર કરીશું. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે. અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું સૌપ્રથમ. પછી તેલ ગરમ થઈ ગયું છે. એમાં રઈ એડ કરી છે. રઈ અને તલ બંનેમાં, આમાં તલ આવે નહીં, આમાં એકલી રઈ જ આવે. એ થોડી આગળ પડતી એડ કરવાની, જેથી એકદમ બહાર જેવો ટેસ્ટ આવે. પછી પીસોક જેટલી હિંગ એડ કરીશું. હવે આપણે ખમણ એડ કરીશું. પછીથી આપણે સ્લરી બનાવી હતી એ એડ કરીશું. પછી બધું મિક્સ કરી લઈશું. તો રેડી છે આપણા ટમટમ ખમણ, વઘારીને કમ્પ્લીટ રેડી કરી દીધા છે. તો તમે પણ આ રીતથી બનાવજો. એકદમ ટેસ્ટી અને બહાર જેવા મસ્ત બને છે. તમને મારી રેસીપી કેવી લાગી તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બધા મારી ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુકમાં પણ અમારી એક ચેનલ છે રેસીપી જોતા જાજો. એમાં પણ તમે જઈને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવી નવી રેસીપીઓનો એમાં વિડીયો તમે જોઈ શકો છો. તો થેન્ક યુ. તો મિત્રો આપણા એકદમ બહાર જેવા વાટીદારના ખમણ અને એકદમ બહાર જેવા ટમટમ ખમણ આપણા મસ્ત રેડી થઈ ગયા છે. એને આપણે ડીશમાં સર્વ કરી દીધા છે. તમે આને ચટણી સાથે પણ ખાઈ શકો છો, ચા સાથે પણ ખાઈ શકો છો. તો આપણે એ રેસીપી કેવી લાગી તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારા ચેનલને લાઇક કરજો, શેર કરજો,
સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. અને અમારી નવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. થેન્ક યુ.